રાજકોટ જિલ્લાના જેતપુર ધોરાજી ઉપલેટા પંથકમાં ભૂકંપના સતત આંચકાઓએ ફફડાટ મચાવ્યો। ગઈકાલે રાત્રે અને આજે વહેલી સવારે માત્ર 1 કલાકના ગાળામાં ઉપરા છાપરી અને આંચકા અનુભવાતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો। ખાસ કરી ધોરાજીના બારપુરા વિસ્તારની બાદશાહ કોલોનીના રહીશો ભયના માર્યા કડકડતી ઠંડીમાં પણ ઘરોની બહાર દોડી આવ્યા। ભૂકંપના આંચકાની ગંભીરતાને જોતા ધોરાજી નગરપાલિકાની ટીમ સક્રિય બની પાલિકાની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। 2 થી 2.9ની તીવ્રતાનો ભૂકંપમાં હળવું કંપન થતું હોય છે। 3 થી 3.9ની તીવ્રતાના ભૂકંપમાં ટ્રક નજીકથી પસાર થાય તેવું કંપન થતું હોય છે। 4 થી 4.9ની તીવ્રતામાં બારીના કાચ તૂટતા હોય છે। કોલોનીમાં 96 મકાન છે। અહીંયા બહુ નાના બાળકો અથવા વડીલો બધા અહીંયા રહે છે અને અહીંયા છે ને બહુ ડરનો માહોલ છે। અત્યારે બધા એક સાથે ઘરની બહાર ઉમટી આવ્યા છે જ્યારથી ભૂકંપના આંચકા આવ્યા છે ને ત્યારથી। આજ અંગે વધુ વાત કરીશું। સંત આશીષ અમારી સાથે લાઈવ જોડાયા છે। આશીષ, વારંવાર ભૂકંપના કારણે ભયનો માહોલ, કેવી પરિસ્થિતિ? જે ચોક્કસથી જણાવી દઉં, સૌરાષ્ટ્રના જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિત પંથકમાં ગઈ રાતથી સવાર સુધીમાં અંદાજે 12 જેટલા આંચકાઓ જે ભૂકંપના આવ્યા છે। જે શોટ આવ્યા છે તેના કારણે લોકોમાં ગભરાટ છે તે જોવા મળી રહ્યું છે। હાલ તો સવારથી જે ધરાધ્રુજવાનો સિલસિલો છે તે યથાવત રહ્યો છે। આમ ગણવા જઈએ તો ગાંધીનગર સ્થિત જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ ICR રિપોર્ટ મુજબ આજે વહેલી સવારથી 11:44 સુધી કુલ 11 જેટલા આંચકાઓ છે તે અનુભવાય છે। જેમાં સવારથી 6:19 કલાકે 3.8 તીવ્રતાનો જે ભૂકંપ છે તે અનુભવતા લોકો ઊંઘમાંથી ઉઠી અને ઘરની બહાર દોડી આવ્યા હતા। બીજી બાજુ તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી આશરે 26 થી 28 કિલોમીટર થયું છે। પરંતુ હાલ નવા જ અપડેટ મળી રહ્યા છે તે પ્રમાણે નવું કેન્દ્ર બિંદુ છે તે જેતપુર તાલુકાના લુણાગરા અને પાંચપીપળા ગામ વચ્ચે છે તે આવી રહ્યું છે। જેમાં સિસ્મોલોજીસ્ટ જેના ICR ના મતે નવું જે કેન્દ્ર બિંદુ છે તે બદલાયું છે અને હાલ તો જે પાંચપીપળા અને લુણાગરા સ્થિત જે કેન્દ્ર બિંદુ છે તે બદલાયું હોવાની આશંકાઓ છે તે ઉપજાવવાની છે ને ત્યાંના લોકોમાં પણ ગભરાટ ફેલાયો છે। આ સહિત બીજી બાજુ વાત કરવા જઈએ તો આ હાલચાલ 11.9 કિમી થી 15 કિમી ઊંડાઈ હોવાની માહિતી મળવા મળી છે ને આ આફ્ટરશોકના કારણે જેતપુર સહિત જે જેતલસર, પેડલા સહિતના ગામોમાં પણ લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે। ગાંધીનગર ICR દ્વારા આ આંચકાઓની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે અને અત્યારે અંદાજે ગણવા જઈએ તો 12 જેટલા ગઈકાલથી લઈ અને અત્યાર સુધીમાં 12 જેટલા આંચકાઓ છે તે આવી ચૂક્યા છે ને તેના કારણે લોકોમાં પણ ગભરાટ ફેલાયો છે। જી, આભાર જોડાવા માટે અને